સુરતમાં ડ્રગ્સ લેતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરાય તો ગુજરાતનું પહેલું એન્ટી નાર્કોટિક્સ યુનિટ શરૂ કરાયું. ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર દ્વારા તપાસ કરવામાં આવશે તો 15 લાખ રૂપિયાનું રેપિડ ડ્રગ્સ સ્ક્રીનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. હવે લાડની મદદથી સ્થળે જ ટેસ્ટિંગ કરવામાં આવશે. આપણે જણાવી દઈએ કે સુરતમાં વધતા જતા ડ્રગ્સના કેસો અને તેનીથી યુવા પેઢી પર પડતી અસરોને ધ્યાનમાં લઈને સુરત પોલીસ દ્વારા ગુજરાતનું પહેલું એન્ટી નાર્કોટિક્સ યુનિટ કે જે શરૂ કરવામાં આવ્યું છે. આ યુનિટ પાસે 15 લાખનું વિશેષ મશીન છે. તો આ મશીનની ખાસિયત એવી છે કે તે માત્ર 60 સેકન્ડમાં જ જણાવી શકે છે કે કોણે ડ્રગ્સ લીધું છે. ડ્રગ્સ લેતા અને રેવ પાર્ટી યોજતા લોકો માટે આ એક મોટી ચેતવણી છે. રાજ્યનું પહેલું એન્ટી નાર્કોટિક્સ યુનિટ કે જે 15 લાખ રૂપિયાનું રેપિડ ડ્રગ્સ સ્ક્રીનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેને ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર કહેવામાં આવે છે.